હેલો એવરીવન, આજે હું સ્કિનને નહીં પણ હેરને લગતી એક રેમેડી બતાવવાની છું. જે કોઈને હેરની સમસ્યાઓ હોય એ આ વિડીયો ખાસથી જોજો. જેને હેર બહુ જ ડ્રાય રહેતા હોય અને સ્મૂથનિંગ કરાવવાનો ખર્ચો ના કરી શકતા હોય એ લોકો માટે ખાસ હું એક ઘરેલું ઉપચાર કે રેમેડી લઈને આવી છું. તો દહીંની અંદર આપ કોફી અને દહીં, એલોવેરા જેલ અને આપના જે રૂટ હોય ત્યાં લગાવીને 30 મિનિટ રાખ્યા બાદ વોશ કરશો તો એકદમ સ્મૂથ હેર થઈ જશે. ત્યારબાદ બીજી રેમેડી છે એગ, અને એની અંદર દહીં અને મેથીનો પાવડર, જે સૂકા મેથીના દાણા હોય એને ક્રશ કરીને એનો પાવડર બનાવી એગ, દહીં અને મેથીનો પાવડર આ ત્રણે મિક્સ કરી અને એપ્લાય કરવાથી પૂરા હેરમાં એપ્લાય કરી દેવાનું. અને આ ઉપચાર પણ 30 મિનિટ રાખ્યા બાદ વોશ કરવાથી ઘણી બધી સ્મૂથનેસ આવશે, ડ્રાયનેસ હેરમાંથી નીકળી જશે અને આપના હેર સ્મૂથ અને સિલ્કી એકદમ સુવાળા થઈ જશે. તો જો કોઈને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો. થેન્ક યુ.